નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જનરલ નોલેજના અવારનવાર પૂછાતા પ્રશ્નો લઈને આવ્યા છીએ. તો ચાલો સોલ્વ કરીએ. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનું નિર્વાણ સ્થાન કયું છે? તો સાચો જવાબ આવશે મિત્રો અષ્ટાપદ કૈલાસ પર્વત. નેક્સ્ટ, સૂર્યમંડળનો કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? તો સાચો જવાબ આવશે મિત્રો મંગળ. નેક્સ્ટ, ગુજરાતના કયા શાસકને ગુજરાતનો અકબર તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો મહમદ બેગડો. નેક્સ્ટ, ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો 73મો સુધારો. નેક્સ્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો સાચો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રપતિ. નેક્સ્ટ, લોથલ કઈ નદીના કિનારે આવેલું પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ભોગાવો. નેક્સ્ટ, કવિ નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો સુરત. નેક્સ્ટ, પ્રાચીન ગુજરાતનું પ્રસિદ્ધ બંદર ભરૂચ કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો નર્મદા. નેક્સ્ટ, ગુજરાતમાં ખાંભી અને પાળિયા સંસ્કૃતિ મુખ્યત્વે કયા વિસ્તારમાં વિશેષ જોવા મળે છે? તો સાચો જવાબ આવશે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ. નેક્સ્ટ, સત્યપ્રકાશ સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો કરસનદાસ મુળજી. 10માંથી તમારા કેટલા પ્રશ્નો સાચા થયા એ કમેન્ટમાં જણાવજો. અને જો તમને આ ક્વિઝના ક્વેશ્ચન જોઈએ અને તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.